પછી સરળતાથી તમે કઈ રીતે પહોંચી શકો દર્શન માટે આવવું હોય. પ્યારા પ્રિય સજ્જનાત્માઓ, આજે જય ગિરનારી, જય માતાજી. આજે એક આપને દિવ્ય સ્થળ, દિવ્ય ધૂણો, એક સંત ભગવાને જે જગ્યા ઉપર તપ કરેલું છે, જેમનું નામ છે ગેબીનાથ બાપાનો ધૂણો, એમના તમને દર્શન કરાવવા છે. માટે વિડીયોમાં અંત સુધી રહેશો તો તમને સુંદર સરસ મજાના ગેબીનાથ બાપાના તથા ત્યાં એક મંગલેશ્વરી માતાજી કરી અતિ પ્રાચીન પુરાનું મંદિર છે, એમના પણ દર્શન તમને કરાવીશ. હવે આ સ્થળ ક્યાં આવેલું છે એ તમને જણાવું છું. તો આ જંગલની અંદર એટલે કે જુનાગઢ ભવનાથ મંદિર છે ને, જે ભવનાથની અંદર ભવનાથ મંદિર, એમની પાછળથી રસ્તો જાય છે અને પ્રેરણાધામ આશ્રમ એવું એમનું નામ છે. ગમે એને પૂછો રસ્તો બતાવશે. પ્રેરણાધામ આશ્રમમાં ઉપરના ભાગે દર્શન કરી અને પછી તમે લોકો નીચે આવો ને એટલે ગેબીનાથ બાપાનો સુંદર સરસ મજાનો ધૂણો છે, એમના તમને દર્શન કરાવવા માટે હું લઈ જાઉં છું. અને સાથે સાથે અતિ પ્રાચીન મહાકાલી માતાજીનું દિવ્ય બહુ જૂનવાણી મંદિર છે કે જ્યારે આ આશ્રમ ન હતો ને ત્યારે માતાજી તો ત્યાં જંગલમાં બિરાજમાન જ હતા. એટલે આશ્રમના આપણે અને માતાજીના દર્શન કરવા માટે આપણે જઈએ છીએ. અને સુંદર સરસ મજાની ગૌશાળા છે, તમે જોઈ શકો ગૌ માતાઓ ચરી રહ્યા છે, બરાબર. અને આ સ્થાને તમે આરામથી અને બિલકુલ પ્રેમથી પહોંચી શકો. 2 વ્હીલ 4 વ્હીલ ગમે તે વાહનો આવી શકે છે, બરાબર. એટલે કોઈ એમાં તકલીફ પડે એમ નથી. અને જોઈ શકો કેટલી બધી ગૌ માતાઓ છે. જુઓ, ગાવો વિશ્વસ્ય માત્ર, ખાલી હિન્દુની માતા છે એમ નહીં, ગાય છે આખા વિશ્વની માતા છે. આવું સુંદર દિવ્યમાં જે સ્થળ છે ત્યાં આપણે બિલકુલ પહોંચી જવાની તૈયારીમાં જ છે, પહોંચી જ ગયા છે એમ કહી શકાય. તો ચાલો આપણે બધા સાથે મળી અને દર્શન કરીએ અને હું અને તમે બધા પાવન થઈએ. સુંદર સરસ મજાનું જંગલ છે, નિહાળી શકો, જોઈ શકો. અને અત્યારે વરસાદ ચાલુ છે, ચારે બાજુ પાણી 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 જ છે બધું. જો આ તમે કાંઈક ડુંગરોનો, વન જંગલ પર્વતનો નજારો વાદળો સાથે અત્યારે ગિરનાર છે એ વાતો કરી રહ્યો છે, એવું દૃશ્ય તમારી સામે તાદૃશ્ય થાય છે. જુઓ તમે, એકદમ અલૌકિક અને અદ્ભુત દિવ્ય વાતાવરણ છે. પ્રેરણાધામ આશ્રમની અંદર આ ગેબીનાથ બાપાનો ધૂણો આવેલો છે અને સાથે સાથે મંગલેશ્વરી માતાજીનું સ્થાન પણ છે. પહોંચી ગયા છે પ્રેરણાધામ ગેબીનાથ બાપાના ધૂણાએ. તો ચાલો સાથે મળીને આપણે હવે દર્શન કરશું. 2 જ મિનિટની અંદર આપણે પહોંચી જઈએ છીએ. દર્શન કરી શકો છો. આ રસ્તો છે ધૂણા ઉપર જવાનો, બરાબર. ચાલો પહોંચી જ ગયા આપણે. જય ગિરનારી. હવે આપણી ચેનલ છે ને આસ્થાની યાત્રા, એ ચેનલને તમે ગૂગલ ઉપર પણ સર્ચ કરી અને જોઈ શકશો. આપણી ચેનલ તમને ગૂગલ ઉપર પણ મળશે, કદાચ યુટ્યુબમાં કોઈ તકલીફ હોય. હવે જેમ મેં આગળ તમને કહ્યું ને ભાઈ કે મહાકાલી એટલે એનું સૌમ્ય અને શાંત સ્વરૂપ, મંગલમય સ્વરૂપ એટલે મંગલેશ્વરી. મહાકાલીજીનું સ્વરૂપ છે મંગલેશ્વરી માતા. તો ચાલો મંગલેશ્વરી માતાજીના તમને દર્શન કરાવું. આ દીપ દેવતાના દર્શન કરો અને પછી આપણે સિદ્ધ ધૂણો, ગેબીનાથ બાપાનો ધૂણો, ત્યાંના દર્શન તમને થોડી વારમાં માતાજીના દર્શન થઈ જાય ને પછી થોડી વારમાં ત્યાં જઈએ આપણે ધૂણા ઉપર. ધૂણાની શુદ્ધતા, પવિત્રતા ખૂબ વ્યવસ્થિત રીતે જાળવવી પડે છે. ઘણા સાધુ સંતોનો આસન સિદ્ધ હોય, ઘણાનું કમંડલ સિદ્ધ હોય, ઘણાનો ચીપિયો સિદ્ધ હોય, ઘણા સંતોની જટા સિદ્ધ હોય, ઘણાનો ધૂણો સિદ્ધ હોય. આ રીતે અહીંયા આપણે એક સંત ભગવાન થઈ ગયા છે
ગેબીનાથ બાપા કરીને. એ ગેબીનાથ બાપાના ધૂણાના આપણે દર્શન કરીએ. એના પહેલાં જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. એવા સુંદર સરસ મજાના મહાકાલી સ્વરૂપ મંગલેશ્વરી માતાજીના આપણે દર્શન કરીએ અને ધન્ય થઈએ. અને જો અમારા વિડીયો તમને ગમતા હોય, અમારા ચેનલ ઉપર તમને જૂના વાવ, કૂવા, તળાવો, સરોવર, બાગ બગીચા, ગુફાઓ આવું જ બધું બતાવવામાં આવશે. જો તમને પસંદ હોય તો શેર કરજો, લાઈક કરજો. કે હવે આપણે પહોંચી ગયા છે સદગુરુ શ્રી ગેબીરામ બાપાના ધૂણાએ. એટલે હવે ગેબીનાથ બાપાના ધૂણાના આપણે દ્વાર છે એ ખોલીએ. ને અંદર જઈને લાઇટ નથી એટલે થોડા દર્શન વ્યવસ્થિત નહીં થાય. ફરી પાછા ક્યારેક કરાવશું તમને લોકોને. એટલે ગેબીનાથ બાપાના ધૂણાના અને એના ચિત્રજીના ફોટાના દર્શન કરી અને તમે ધન્ય થાવ. એક વિશાળ જૂના જમાનાનો આપણી ભાષામાં ઢોલિયો, ખાટલો કહીએ ને, એવો વિશાળ ઢોલિયો રાખેલો છે. એની ઉપર સંત ભગવાન લાલ બાપાનો ચિત્રજી બિરાજમાન કરેલ છે. એમના દર્શન કરો. ત્યારબાદ તમને ગેબીનાથ બાપાના ચિત્રના દર્શન કરાવું. પહેલાં જ કીધું ને કે લાઇટ નથી એટલે થોડું દર્શન કરવામાં તકલીફ પડશે, પણ આપણે મુખારબિંદના દર્શન થઈ ગયા ને તમને બસ સુંદર લ્યો, અદ્ભુત. તો તમે ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને શ્રાવણ મહિનાની અંદર એકમથી પહેલા દિવસથી રોજને માટે એક જૂનું શિવાલય, જૂનું અતિ પ્રાચીન અને પૌરાણિક શિવાલયના રોજ એક શિવાલયના હું તમને દર્શન કરાવીશ. અને હું પણ દર્શન કરીશ. હું દર્શન કરીશ તો તમને કરાવીશ ને. આ ગેબીનાથ બાપા અને આ ધૂણો. તો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ભૂલતા નહીં. શ્રાવણ મહિનામાં નવા મહાદેવજીના મંદિરના દર્શનનો જો તમારા લાભ જોતો હોય તો આ ધૂણો છે ગેબીનાથ બાપાનો ધૂણો, સિદ્ધ ધૂણો. એમના તમે દર્શન કરી શકો. ધૂણાની અંદર કોઈ પણ જવાની કે રાત્રિ રોકાવાની કે દિવસના પણ રોકાવાની બિલકુલ મનાય છે. અને કોઈ રોકાઈ પણ શકતું નથી અહીંયા ધૂણાની અંદર. એટલે તમે સિદ્ધ ધૂણાના દર્શન કરો. જેમાં ચીપિયા પણ રાખેલા છે એમના દર્શન કરો. બરાબર. અને આની ભસ્મ છે ને ધૂણાની, એ પણ બારોબાર એક ડીશમાં રાખેલી હોય છે. એટલે જ્યારે પણ આવો ત્યારે આમાં તમારે ભસ્મ લઈને કપાળે તિલક કરી શકો. અંદર પ્રવેશવાની મનાય છે. આ સુંદર સરસ મજાની જગ્યા તમને બતાવી દીધી કે જૂનાગઢ ભવનાથ ને ભવનાથ મંદિરના દર્શન કરીને મંદિરની બહાર નીકળીને જે પાછળ ડામર રોડ જાય છે ને, ત્યાંથી તમે જશો એટલે પુનિત આશ્રમ અને પ્રેરણાધામ આશ્રમ